મિત્રો આજે આપણે ધોરણ 8ના 7.1નો દાખલો છે ગુણોત્તર શોધો. સ્વાધ્યાય 7.1નો છે 50 પૈસા અને 5 રૂપિયા. જે દાખલો આપણને શીખવાડશે દિવ્યાંશી. ચાલો દિવ્યાંશી. તો આપણે છે ને પેલા આ જે રૂપિયા છે ને એને આપણે પૈસામાં ફેરવીશું. તો 1 રૂપિયો બરાબર 100 પૈસા. તો 5 રૂપિયા બરાબર 500 પૈસા. તો હવે આપણે છે ને આ 50 ને અહીંયા લેશું છેદમાં આ જે 500 આવે ને જવાબ એને 500 લેશું. પછી છે ને આ બે ને છે ને આપણને ઉડાડવા 50 શું કામ લીધા? કેમ કે 50 પૈસા છે એટલા માટે. એટલે આપણે હવે 5 રૂપિયાને રૂપિયામાંથી પૈસામાં કન્વર્ટ કરી નાખ્યું. એટલે હવે એ રીતના આગળ વધશે. એટલે આ પેલા 0 છે એને ઉડાડી નાખશું. પછી આ છે ને 5 દામ 50 આવડી ગયા. પછી આ 5 એકા 5 આવડી ગયા. 5 5 ઉડી ગયા. તો બચ્યા 1 અને 10. એટલે ગુણોત્તર થશે 1/10 અથવા 1/10. આનો જવાબ આ થશે.